हेलो गाइस केम छो मजामां ने स्वागत है मारी यूट्यूब चैनल में बधाने जय श्री कृष्ण ने राधे राधे। तो सवार 8 वागे आज तो ब्लॉग स्टार्ट कर्यो छे। आज तो हवार में पानी भरवा ऊभी थी ने 4:45 ऊभी थई तो पछी एने आया 5 वागे नळ। आज तो मारे हो आखी रात नहीं पण हवारना आमणा मते जागती 4 वाग्यानी तो पछी 5 वागे नळ आव्या। 5:30 पाणी भरी नवरा थया तो पछी હું નાયા અને रुद्राने ऊभो कर्यो। रुद्रो जो એને આજે परीक्षा है ने तो ये पाकू करे है का रुद्रो पाकू करे से। जो सूर्य भगवान अमारे है ने सूर्य भगवान जो આવી રીતે આટલા સડે ને ત્યારે દેખાય હો, ત્યાં સુધી અમારે સૂર્ય ભગવાન ન દેખાય। એટલે रुद्र ઉગતા છે અને હું વાળી સોળી નાખું। હવે દીવાબત્તી ને એવું તો કરી નાખ્યું। ટાઈટ અમારે હવારમાં પડે। હાલો હું કામ પતાવી દઉં પહેલાં। અને વિડીયોમાં હે ને તમને ગમે પાર્ટ ગમતો હોય ને તો એના માટે કોમેન્ટ કરજો। અને અમારે તો જો અત્યારે સેટ ચાલુ છે। એ સેટ નહીં ટીકા, આજે ટીકા બનાવવાના છે। ટીકા બનાવવાના છે। હારું હાલો હમણાં રાબી આવી જાય પાછી। 8 વાગ્યા ને 8:10 થઈ ગઈ જે આવી નથી, આવી જાય હમણાં તો હું વાળી નાખું। મીત છે ને મોઢું ધોયા ને બેસી ગયો ને મને કે મારો વિડીયો ઉતારો। જો મોઢું નથી ધોયું, જવો ઈ જો અહીંયા જો હામું તો હામું કેમ નથી જોતો? ઓલાની પેન બગાડે છે। રાબી આવી ગઈ છે। ગુડ મોર્નિંગ તું બોલતો જો એને તો કાંઈ આવડતું ને। મારે હે ને ટીકાને ડાયસું ઉતારવાનું છે અહીંથી ઉપરથી। જો ડાયસુનો ઢગલા હે ને તો ટીકાને ડાયસું ઉપર ચડું છું। અહીંયા મારાથી ડાયસું ઉતાર લો ટીકાની। ડાયસું આમાં ક્યાં હશે ટીકાની? ફોનમાં જોઈ લો, આમ કહીને આમ કરું એટલે મને દેખાય, તોય નહીં દેખાય। હું ફોન બંધ કરીને જોવું હવે ત્યારે થાય। પોયરું તૈયાર થઈ ગયું છે બાળ મંદિરે જવા। કા મારું પોયરું તૈયાર થઈ ગયું બાળ મંદિરે જવા। જો કોટ કેવો પહેર્યો, પીળા કલરનો કોટ પહેરીને તૈયાર। એલા ખિસ્સામાં નાખા, એલા ખિસ્સામાં નખાય। આખો બોટલ ખિસ્સામાં નાખે લે બોલ। હાલે હાલ આમ જો, એક તો આમ તો જો આમ હજી ઓલે શું કહેવાય બાબરી પાડે બેઠો બેઠો। હાલ હાલ ફટાફટ બાબરી પાડી દો। તો ભાઈ ગયા છે બે જો ભાઈ ગયા અમારા પોયરાવ। ઉદયભાઈ નવોદયની પરીક્ષા દેવા જવાની તૈયારી કરે છે। જો હું લખવાનું રુદ્ર કોડ નંબર, શું નંબર લખવાનો? વોર્ડ નંબર મને નથી ખબર, કંઈક કહેતો હતો ખરો, કયા નંબર કહેતો હતો। જો આજ શનિવાર છે અને અમારે છે ને શેરીમાં દવાખાનું આવે। શેરીમાં દવાખાનું આવે, તમને બતાવું બધાને। શેરીમાં દવાખાનું આવે। જો ઓલી મોટર પડી ઇકો, જવા ઇકો પડી એ દવાખાનાની સજા। આ ડોશીમાં છે ને આ બધા બે ડોશીમાં આ બે દાદીમાં દવા લેવા જાય છે। જો શેરીમાં આવ્યું છે દવાખાનું। અમારે શનિવારે આવે, શનિવારે દવાખાનું આવે છે। એમાં દવાખાનું આવે છે। જો આ બધા જો દવા લેવા જાય છે। જો એક માનું આવી ગયા છે, પછી એક રયાબેન ગયા છે, અમારા શેરીના સગા છે, તો બધા દવા લેવા ગયા છે। અને દહીં જો ઓલા ભાઈ છે ને જો આ ગાડી લઈને આવે છે ને એ અમારે દહીણાઈ શેરીમાં લઈ જાય અને પછી દહીણાઈ શેરીમાં દઈ જાય, એવી રીતે છે। કા રબિયા દહીણા લઈએ જાય ને દહીણા દઈએ જાય। કા દવાખાનાથી શેરીઓમાં આવે છે અને દહીણાવાળા શેરીમાં આવે છે, એવી રીતે છે અમારે પણ દળાવા જાય। જો ઘંટીએ દળાવા જાય મિલેથી અને શેરીમાંય આવે છે। અમારે કેવું સારું બહાર હાવ નીકળવાનું નહીં, જવાનું જ નહીં। અમુક વસ્તુમાં કંઈક જ વસ્તુની ખરીદી કરવા જવું પડે, નકર કાંઈ નહીં। દવા લેવાય દવાખાનું શેરીમાં આવી જાય। કારણ્યા આવું કોને આવે છે? કોમેન્ટમાં કહેજો કે તમારે શેરીમાં દવાખાનું આવે છે, પછી મિલવાળા જો આવીને દહીણું લઈ જાય અને પાછું દઈએ જાય, એવી રીતે કરે અમારે। તો સારું હાલો હું પાછી કામ કરવા માંડું। આજે અમારે જુઓ ટીકા ચાલુ છે। ટીકાને ડાયસું બતાવતો, ટીકા જોવા ટીકા ચાલુ છે।
અત્યારે અમારે ટીકા ચાલુ, અમારા કાના ભગવાન અત્યારે સુધી લાઈવમાં બેઠા હતા ને અત્યારે જો અહીં બેઠા છે અને હું પાછી હવે રેવવા મળું છું. રુદ્રાને તેડવા જાય છે, પરીક્ષા દેવા ગયો છે ને ત્યાં ઓલું શું કહેવાય બંધ થઈ ગઈ, સિગ્નલ બંધ. ફોન આવે તમારે એમાં આ ઇન્વિટેશન બજાર. ઇન્વિટેશન બજાર. અમે રુદ્રને તેડવા આવ્યા અહીંયા સ્કૂલે. અંદર છે પરીક્ષા દે છે, બિલ્ડિંગ છે ત્યાં બધા જો વાટે ઊભા છે. આ બધું પાછળ બધા છે. તો બધા છોકરાઓની વાત જોઈને ઊભા છે. જો હજી છોકરાઓ ગેટની બહાર નીકળ્યા નથી, જો ઊભા છે બધા. અમે અહીંયા ઊભા છે. જો નીકળવા મીડા છે છોકરા, જો નીકળવા મીડા. દેખાતો નથી કઈ રુદ્રો, લાઈનમાં આવતા કે નહીં. હું વ્યાયામ જોઈ રહ્યો તો છોકરાઓ નીકળે છે બધા. આપણો તો હજી આવતો નથી લાગતો રુદ્રો. હજી બહાર ને નીકળ્યો, રુદ્રો નથી નીકળ્યો. હા બહુ પાછળ રુદ્રભાઈ તો હજી નથી આવ્યા. એક પછી એક બધા જોવે છે ક્યાં છે અહીંયા એવું છે. હા આવ્યો હવે. આમ જો સંપલ પહેરવા ગયો. જો આવ્યો, હાથ ઊંચો કરજો. હા જોનરો આવ્યો. તારે તો વિડીયો ઉતાર્યો છે. લીને ત્યારે રહ્યો છે ને. હા મારે 30 મિનિટ વધી, મારે આટલી મિનિટ વધી. છોકરાઓ હારા બાંગુ નાખે છે. જો બધાને આપી દીધા હે? હા બધાને લીધેલા જ છે. જો ને ગાડી ક્યાં પડી? પૂછો ને, જમા લીધું કેમ પૂછો તો કોકને. આ તો એમણે આવ્યો છે એટલે કહું. વાળા હતા અને મારા રુદાભાઈ જો નીકળી જશે. તેલની શીશી ઊંધી વાળેલી છે માથામાં. એટલું બધું તો તેલ મેં નાખી દીધું એને નહોતું ગમતું. કા રુદ્રા હે? કઈ નહીં, સારું છે ને. બાઇકમાં હશે તો થાય. કા રુદ્રા એમાં શું? રુદ્રાભાઈ બે રુદ્રા અહીંયા કામ તો કર, ટાટા તો કર. જઈએ છીએ હવે ઘરે. અહીંયા કામ ચાલુ છે. કનમાં દાદા એ જઈ છે રોટી. અહીંયા હાલો ને અહીંયા કાઢી નાખું. હું તો અહીંયા કાઢી નાખું. માથાનો દોડી લઈ લેવી. જય હનુમાન દાદા.
ભાઈ પગે લાગતો હતો એ વિડીયો ઉતાર ડોસીમાં દેતો જા ઓલા છે ને ત્યાં દેતો એને હો એ દેખાય નહીં એમ દેતો ફટાફટ આ સંત કબીર રોડ જ કહેવાય ને કા ઇમિટેશન બજાર પેડક રોડ એક પેડક રોડ કહેવાય ઘરે જવા નીકળી ગયા છીએ અમે થોડીક વાર જ લાગી હતી અત્યારે દાળ પકવાન જો હા પાટુભાઈ ને હા હા ડ્રાઈવર ઘરે આવતા રહ્યા છે અંધારું ડેલી બંધ કરી દીધું અંધારું થઈ ગયું છે ઘરે આવતા રહ્યા આવતા એમ તો કહો ભાઈ તો અંદર એવી આવી ગયા અને આમાં ખાવા બેસવાનું છે મેં તો ખાઈ લીધું હતું મારે તો નથી ખાવા બેસવાનું એવું હરખું ખાઈ અને હું ગઈ હતી એકદમ મેં હાલો મારે જવું છે વિડીયો ઉતારવાનો છે એટલે નિશાળમાંથી બહાર નીકળતો હોય ને હું વિડીયો ઉતારું ને એવો વિડીયો ઉતારવાનો હતો ને એટલે હે શું કે સેટ ને ટીકા ને એવું પૂરું થઈ ગયું બધું પૂરું થઈ ગયું હવે બુટી પૂરી થઈ ગઈ ટીકા યાદ પૂરા થઈ ગયા હાવ પૂરા થઈ ગયા અને હવે જવું છે મારે પૂરું થઈ ગયું હવે કપડાં મશીનમાં નાખવા ધોવા જવું છે ઓલો મશીનનો વિડીયો જોયો ને એમ હવે મશીનમાં બધા કપડાં વીણી ધોવા નાખવા છે મોટર ચાલુ કરવું પડશે એવું બધું કરવું પડશે અને હવે રાંધવાનું છે રોટલા ને એવું બનાવવાનું છે તો હું જાઉં રાંધવા કાના ભગવાનને અહીંયા બેઠા છે અને હું જાઉં છું જાઓ મશીનમાં કપડાં નખાઈ ગયા હવે છે ને નીચવાય છે કોરા થાય છે ફરે છે જો બહાટી મશીન ઘૂમતી મારે છે અને મારે છે ને જો કેવું ગોબરા વેળું બધે પડ્યું છે હું ખજૂર ખાતી હતી ને એટલે બધે પડ્યું છે ઊભી ખાતી હતી 2 રોટલા બળી ગયા એ નથી બતાવતી આમ રાખી દઉં આમ એટલે બતાવી નહીં ને આ 3 રોટલા બનાવ્યા અને આ એક મીઠ હાટું ને કાના ભગવાન હાટું એવી રીતે 2 રોટલા નાના રોટલા બનાવ્યા આ મોટા બનાવ્યા અને ઓળો છે એ પછી બતાવીશ હવે પપ્પુને અમારા કાના ભગવાનને અહીંયા રોકવા છે રાત રોકવા છે જો પપ્પુ અહીંયા આટો મારવા લઈ આવી હતી કાના ભગવાનને ઘરે આટો મારવા લઈ આવી હતી થોડીક વાર બધા કાનાને વાતો કરવા કા પપ્પુ તા મિતભાઈ રિહાણા એ કે અહીંયા જોતા અહીંયા રાખવા એમ કા કાલે લેતા તૈયાર કરી તો એમ નહીં અહીંયા જો સેટી નથી એવડી મોટી બરોબર ઓલામાં હુડાવે તો અહીંયા કાના ભગવાનને બધા કાના ભગવાનને કેમ તમે ઓઢાડો પપ્પુ દીદી પાસે તો કાના ભગવાનના બ્લેન્કેટ ને એવું છે તમે લઈ દેતા નથી પણ પપ્પુ દીદીની લઈ આવ્યા હોય એ આપણે એવી રીતે ટાઈમ ન હોય તો ક્યાં જવું એ ક્યાં કાના ભગવાન હવે જાય છે પાછા બેહવા આવ્યા થા ઘરે જાય છે પપ્પુ અમારે લઈને હાલો હવે અમે જાય પપ્પુને કીધું પણ એ કઈ આમ ખોટી થતી નથી જમવા જો જાય છે ગાડી લઈને આવી હતી કાના ભગવાનને લઈને બેહવા અને અમારે જુઓ આમ જુઓ આને કાના આમ મિત અને રુદ્રો એના પપ્પા ઓલાનું જોવે છે મામો બનાવ્યો એ જોવે છે જોંગાભાઈનું ને વિનોદભાઈની કોમેડી જોવે છે એ વિડીયો એના વિડીયો જોવે છે ખાલી એમનો અવાજ ન રાખો એમને કરો બતાવું અવાજ ન કરો એમને રાખો બતાવું જુઓ જોંગાભાઈના અને વિનોદભાઈના વિડીયો જોવે છે મામો બનાવ્યો એ ચેનલ છે ને એની એ વિડીયો જોવે છે 2 બાપ દીકરો શનિવાર આવે ને તો એ વાટ જોઈ રહી કે ક્યારે આવશે વિડીયો એનો એવી રીતે વાટ જોઈ રહી વિડીયો જોવાની મજા આવે એને અને અમારો વિડીયો અહીંયા સુધી તે તો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો પાછી આવું છું